અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર વાત વરસાદની કરીએ તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ અને ઉત્તર અને સૌરાષ્ટ્રના ઘણા ભાગો પાણી જ પાણી થઈ ચૂક્યા છે, ત્યારે સુરત શહેરમાં ફરી એકવાર વરસાદી પાણી ફરી વળ્યા છે। આ વખતે ઉધનામાં પણ પાણી ભરાયા છે। વલસાડ અને નવસારીમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, તો તાપીના વ્યારામાં પણ આજે સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો છે। મહેસાણાના ખેરાલુ જળબંબાકાર જેવી સ્થિતિમાં છે, ત્યારે આજે રાજ્યના અનેક મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારોના અલગ અલગ શહેરોના આ દ્રશ્યો છે કે જ્યાં મહેસાણાના ખેરાલુમાં અને સાથે જ વલસાડ, પોરબંદર, સુરતનું ઉધના અને નવસારીમાં જે રીતે જળબંબાકાર જેવી સ્થિતિ અહીંયા સર્જાયેલી છે, આ તરફ ભાવનગર હોય કે પછી તાપી, વ્યારા, છોટાઉદેપુર, અમરેલી કે પછી કચ્છનું સામખિયાળા હોય, જળબંબાકાર જેવી સ્થિતિ સર્વત્ર જોવા મળી રહી છે। અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે।